સન્નિષ્ઠ સેવાની કરીએ સાધના, જન સેવાની આરાધના, સન્નિષ્ઠ સેવાની કરીએ સાધના, જન સેવાની આરાધના, સહજ સરળ રીતિને આપણી જનહિતની નીતિ, સાથે મળીને લખીએ આપણે જય ગાથા ગુજરાતની, યશ ગાથા ગુજરાતની, જય ગાથા ગુજરાતની, યશ ગાથા ગુજરાતની. નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત માત્ર દેશ માટે જ નહીં, સમગ્ર વિશ્વ માટે વિકાસના રોલ મોડેલ તરીકે ઉભરી આવ્યું છે. ઉડીને આંખે વળગે તેવી તેજ ગતિએ થયેલી રાજ્યની પ્રગતિ તત્કાલીન મુખ્યમંત્રી શ્રી અને હાલના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ અંદાજે 2 દાયકા પહેલા વાવેલા એ વિકાસના બીજનું પરિણામ છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં આજે ગુજરાત વિકાસની આ વિરાસતને વધુ વિસ્તૃત કરી રહ્યું છે. આવનારા સમયમાં આ વિરાસત વધુ સમૃદ્ધ બને તેવી અભ્યર્થના સાથે શરૂ કરીએ આપણો આ લોકપ્રિય કાર્યક્રમ યશ ગાથા ગુજરાતની. સાક્ષરતા જીવનની એ પૂંજી છે જે મનુષ્યના જીવનના દરેક પડાવમાં કામ લાગે. ગુજરાતનું પ્રત્યેક બાળક આ જીવન પૂંજીથી સમૃદ્ધ બને અને રાષ્ટ્રના વિકાસમાં સહભાગી થાય તે માટે તત્કાલીન મુખ્યમંત્રી શ્રી અને વર્તમાન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શાળા પ્રવેશોત્સવ જેવા અનોખા અભિયાનની શરૂઆત કરાવી હતી. ત્યારે તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આ અભિયાનની 21મી શૃંખલાનું રાજ્યવ્યાપી આયોજન કરવામાં આવ્યું હતું. કન્યા કેળવણી દ્વારા દીકરીઓના અભ્યાસને પ્રોત્સાહન આપવા અને પ્રાથમિક શિક્ષણને વેગવંતું બનાવવાના હેતુ સાથે પાછલા 2 દાયકાથી દર વર્ષે ગુજરાતમાં શાળા પ્રવેશોત્સવ યોજવામાં આવે છે. ગુજરાતમાં શિક્ષણને સર્વસમાવેશી બનાવવાના ધ્યેય સાથે તત્કાલીન મુખ્યમંત્રી શ્રી અને દેશના વર્તમાન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરાવાયેલા આ શિક્ષણના ઉત્સવને આ વર્ષે પણ ઉત્સાહભેર ઉજવવામાં આવ્યો હતો. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ આ વર્ષે ઉજવણી ઉલ્લાસમય શિક્ષણના વિષય સાથે 3 દિવસીય શાળા પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો શુભારંભ મુખ્યમંત્રીશ્રીએ ડાંગ જિલ્લાના સરહદી ગામ બિલીઆંબાના 127 બાળકોનું શાળા નામાંકન કરાવીને કરાવ્યો હતો. આ અવસરે મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે બાળકોના અભ્યાસ શાળામાં હાજરીની નિયમિતતા અંગે શિક્ષકો સજાગ છે અને પૂરતું ધ્યાન આપે છે. ત્યારે વાલીઓ પણ બાળકના અભ્યાસનું ફોલોઅપ, શાળામાં ખૂટતી સુવિધાઓની આપૂર્તિ વગેરે જેવા વિષયો માટે સતર્ક રહે તે આવશ્યક છે. અત્યારે શિક્ષકો પણ પૂરતું ધ્યાન આપે છે. શિક્ષક અત્યારે વિદ્યાર્થી એક દિવસ ના આવે અને જો બીજા દિવસે સ્કૂલે ના આવ્યો હોય તો બીજા દિવસની સ્કૂલ પતાયા પછી શિક્ષક સીધો એના ઘરે પહોંચી જાય છે કે ભાઈ શું તકલીફ પડી. આ કેટલી સારી શિક્ષકોની ભાવના પણ અત્યારે જુઓ તમે કે વિદ્યાર્થીઓ પાછળ પૂરતું ધ્યાન આપે છે. ફક્ત આપણે બધાએ સહયોગ કરવાનો છે. માન્ય નરેન્દ્રભાઈ હર હંમેશ કહે છે કે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ. આપણે બધા પ્રયાસ કરીશું, તમને કોઈ તકલીફ નહીં પડવા દે. છેવાડાના અંતરિયાળ ગામો સુધી રાજ્ય સરકારે શ્રેષ્ઠ શિક્ષણ સુવિધાઓ આપી છે તેમ જણાવતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે વિદ્યાર્થીઓના ટેલેન્ટને યોગ્ય તક અને નિખાર આપવાની વ્યવસ્થાઓ પણ વિદ્યાર્થીઓની પડખે ઊભી રહીને સરકાર કરે છે. આજે આ ગામમાં જે પ્રમાણેની વ્યવસ્થા છે એ જ પ્રમાણેની વ્યવસ્થા આખા ગુજરાત રાજ્યમાં કરી છે. આજે અંબાજીથી ઉમરગાંવ જે આદિવાસી વિસ્તાર છે એની અંદર પણ સાયન્સ કોલેજની સાથે સાથે આજે મેડિકલ કોલેજ પણ આપણે આપી રહ્યા છે. તો આજે મેડિકલ ઘર આંગણે દીકરીઓ કરી શકે એના પ્રયાસો પણ સરકાર કરી રહી છે. દરેક જિલ્લે આપણે આ મેડિકલ વ્યવસ્થા કોલેજો ઊભી કરવા જઈ રહ્યા છે. આ અવસરે મુખ્યમંત્રી શ્રી
બિલિયાંબા પ્રાથમિક શાળાના વર્ગખંડમાં વિદ્યાર્થીઓને મળ્યા હતા અને તેમની સાથે વાતચીત પણ કરી હતી. ગુજરાતમાં દૂરદરાજના અંતરિયાળ ગામો સુધી શિક્ષણની જ્યોત પ્રજ્વલિત કરવાના આ શિક્ષણ સેવા યજ્ઞમાં રાજ્ય મંત્રીમંડળના સભ્યશ્રીઓ તેમજ આઈએએસ, આઈપીએસ, આઈએફએસ અને વર્ગ 1ના કુલ મળીને 367 ઉચ્ચ અધિકારીઓએ વિવિધ સ્થળોએ ઉપસ્થિત રહીને બાળકોનો શાળા પ્રવેશ કરાવ્યો હતો. સમગ્ર રાજ્યમાં આ ત્રિદિવસીય પ્રવેશોત્સવ દરમિયાન કુલ 32 લાખથી વધુ બાળકોનું શાળા નામાંકન કરવામાં આવ્યું હતું, જેમાં બાલવાટિકામાં પ્રવેશપાત્ર 11 લાખથી વધુ, ધોરણ 1માં પ્રવેશપાત્ર 3 લાખથી વધુ, ધોરણ 8થી 9માં પ્રવેશપાત્ર 10 લાખથી વધુ અને ધોરણ 10થી 11માં પ્રવેશપાત્ર 6 લાખથી વધુ વિદ્યાર્થીઓને શાળા પ્રવેશોત્સવમાં પ્રવેશ કરાવવામાં આવ્યો હતો. આજે ગુજરાતમાં સામાન્ય આર્થિક સ્થિતિ ધરાવતા પરિવારોના બાળકો સ્માર્ટ સરકારી શાળામાં આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી શિક્ષણ મેળવી રહ્યા છે, જેનો વ્યાપ વધારતા કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહે અમદાવાદ ખાતે 30 નવી સ્માર્ટ શાળાઓનું લોકાર્પણ કર્યું હતું. આ અવસરે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. દેશના ઉજ્જવળ ભવિષ્યનો પાયો આજની પેઢીનું સુદ્રઢ શિક્ષણ છે, ત્યારે ગાંધીનગર લોકસભા ક્ષેત્રના ગરીબ અને મધ્યમ વર્ગના અનેક પરિવારોના બાળકો સમયાનુકૂળ શિક્ષણ મેળવે તે હેતુથી કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહે તેમના લોકસભા મતવિસ્તારમાં કુલ રૂપિયા 36 કરોડથી વધુના ખર્ચે નિર્મિત આધુનિક સુવિધાઓથી સજ્જ 30 સ્માર્ટ સ્કૂલનું લોકાર્પણ કર્યું હતું. આ 30 સ્માર્ટ સ્કૂલના લોકાર્પણથી 10,000થી વધુ ગરીબ અને વંચિત સમુદાયના બાળકોને નવી શિક્ષણ નીતિ અનુરૂપ શિક્ષણનો લાભ મળશે. ગાંધીનગર લોકસભા મતવિસ્તારમાં 69માંથી 59 સ્માર્ટ સ્કૂલો તૈયાર થઈ ગઈ છે અને બાકીની 10 સ્કૂલોનું કામ પણ ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યું છે. આથી આવનારા સમયમાં 69 સ્માર્ટ સ્કૂલ દ્વારા 30,000થી વધુ બાળકોને અદ્યતન ટેકનોલોજી સભર શિક્ષણ મળતું થશે. આ અવસરે કેન્દ્રીય મંત્રી શ્રી અમિતભાઈ શાહે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશના બાળકો વૈશ્વિક સ્તરનું સમયાનુકૂળ શિક્ષણ મેળવી શકે તે માટે નવી શિક્ષણ નીતિ 2020નો અમલ કરાવ્યો છે. આવનારા દિવસોમાં આ નવનિર્મિત સ્માર્ટ સ્કૂલ્સ વિદ્યાર્થીઓને ઉજ્જવળ કારકિર્દી ઘડવામાં મદદરૂપ નીવડશે અને વિકસિત ભારતના નિર્માણ માટેના ભાવિ નાગરિકો આ સ્માર્ટ સ્કૂલમાંથી તૈયાર થશે. 30 સ્માર્ટ સ્કૂલોના લોકાર્પણથી જ 30,000થી વધુ બાળકોને નવી શિક્ષા નીતિનો ફાયદો સીધો મળવાનો છે અને એમના જીવનની અંદર શિક્ષાનો ઉજાસ થશે. ગાંધીનગર મત ક્ષેત્રમાં 69માંથી 59 સ્કૂલ સ્માર્ટ સ્કૂલ બની ગઈ. કેન્દ્રીય ગૃહમંત્રીશ્રીએ કહ્યું હતું કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્કૂલ બોર્ડ અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત 30 સ્માર્ટ સ્કૂલ સ્કિલ ડેવલપમેન્ટ, વોકેશનલ ટ્રેનિંગ તેમજ એમ્પાવરમેન્ટના વિનિયોગ સાથે ગરીબ બાળકોને શિક્ષણ સંસ્કારથી સિંચિત કરશે. સ્કિલ ડેવલપમેન્ટ, વોકેશનલ ટ્રેનિંગ, ડિજિટલ એમ્પાવરમેન્ટ, આ બધી જ વસ્તુઓને એ સ્માર્ટ સ્કૂલે ડેવલપ કરવા માટેનો કોર્સ કર્યો છે. મેથ્સ અને સાયન્સ લેબો, ફ્યુચર ક્લાસરૂમ, 3D એજ્યુકેશનલ ચાર્ટ, 3D પેન્ટિંગ અને ભારતીય સંસ્કૃતિની બધા પાસાઓનો અભ્યાસ આ સ્માર્ટ સ્કૂલોમાં સમાહિત છે. મને વિશ્વાસ છે કે આવનારા દિવસોની અંદર આ સ્માર્ટ સ્કૂલ આ 10,000 છોકરાઓના બાળકોના જીવનમાં પથ પ્રદર્શક બનશે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સ્વાસ્થ્ય, શિક્ષણ અને સુરક્ષાને હંમેશા અગ્રતા આપી છે. ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહે પણ ગરીબ, વંચિત સમુદાયના વિકાસ માટે અભિયાન આદરીને તેમના સંસદીય મત વિસ્તારને 30 સ્માર્ટ સ્કૂલ ભેટ સ્વરૂપે આપીને શિક્ષણની જ્યોત વધુ વ્યાપકપણે પ્રજ્વલિત કરી છે. આદરણીય શ્રી નરેન્દ્રભાઈ અને અમિતભાઈએ
કન્યા કેળવણીને પ્રોત્સાહન આપીને દીકરીઓના શિક્ષણને વધુ વેગ આપવાની દર્શાવેલી દિશામાં ગુજરાત હંમેશા અગ્રેસર રહેવા સંકલ્પબદ્ધ છે. લોકો પોતાની દીકરીઓને શાળા શિક્ષણ અને ઉચ્ચ શિક્ષણ આપે તે માટે નમો લક્ષ્મી અને નમો સરસ્વતી યોજના સરકારે શરૂ કરી છે. નમો લક્ષ્મી યોજનામાં ધોરણ 9 થી 12ના અભ્યાસ માટે દીકરીઓને કુલ 50,000ની સહાય આપવામાં આવે છે. વિજ્ઞાન પ્રવાહમાં બાળકોના ઉત્સાહથી જોડાય તે માટે નમો સરસ્વતી યોજનામાં રૂપિયા 25,000ની સહાય ધોરણ 11 અને 12માં આપીએ છીએ. સરકારી શાળાઓની પ્રગતિ વિશે વાત કરતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે ખાનગી શાળાઓને ટક્કર મારે તેવી સરકારી શાળાઓ આપણે બનાવી છે, જેનું પરિણામ છે કે છેલ્લા 10 વર્ષમાં અમદાવાદમાં 55,000થી વધુ વિદ્યાર્થીઓએ ખાનગી શાળાઓમાંથી સરકારી શાળાઓમાં પ્રવેશ મેળવ્યો છે. આદરણીય શ્રી નરેન્દ્રભાઈ અને શ્રી અમિતભાઈના નેતૃત્વમાં તથા માર્ગદર્શનમાં આપણે વિકસિત ભારતના નિર્માણ માટે વિકસિત ગુજરાતનું લક્ષ્ય અથાગ પરિશ્રમથી સિદ્ધ કરવું છે. આ લક્ષ્ય પ્રાપ્ત કરવાની દિશામાં શિક્ષણ એક ઉત્તમ માર્ગ છે. આપણી ભાવિ પેઢીને શ્રેષ્ઠ અને સુવિધાભર શિક્ષણ આપીને વિકસિત, ઉન્નત, આત્મનિર્ભર ભારત બનાવવા આપણે સૌ સાથે મળી સેવારત રહીએ. આ અવસરે રાજ્યના આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, સહકાર રાજ્યમંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સહિત વિવિધ સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ અને અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. આધુનિક યુગમાં સ્વસ્થ, તંદુરસ્ત અને તણાવમુક્ત જીવન જીવવાની ચાવી છે યોગ, જેની અનુભૂતિ આજે આખું વિશ્વ આંતરરાષ્ટ્રીય યોગ દિવસથી કરી રહ્યું છે. આ વર્ષે પણ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની દેશભરમાં ઉજવણી કરવામાં આવી હતી. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સરહદ પર યોગ કરીને રાજ્ય કક્ષાની ઉજવણી કરી હતી. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના આહવાનને પગલે 21મી જૂનને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા आंतरराष्ट्रीय योग दिवस तरीके जाहिर કરવામાં આવ્યો છે. दुनिया के लोगों के लिए योग आज हमारे लिए केवल पार्ट ऑफ लाइफ नहीं है. प्लीज रिमाइंड, ये पार्ट ऑफ लाइफ नहीं है, बल्कि योग अब वे ऑफ लाइफ बन रहा है. જેના પરિણામે આજે વિશ્વના ખૂણે ખૂણે યોગ પહોંચ્યો છે. ત્યારે આ વર્ષના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી ભારત પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ પરના 0 પોઈન્ટ નળાબેટ, બનાસકાંઠા ખાતે કરવામાં આવી હતી. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે રાજ્યના નાગરિકોને શુભેચ્છાઓ પાઠવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે યોગને દૈનિક જીવનમાં અપનાવવા આહવાન કર્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે રાજ્યમાં 1.25 કરોડ કરતાં વધુ લોકો આજે વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં સહભાગી બન્યા છે, જે આનંદની વાત છે. છેવાડાના માનવી સુધી યોગને પહોંચાડવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે. રાજ્યમાં યોગના પ્રચાર પ્રસાર માટે 51 યોગ સ્ટુડિયોની સ્થાપના કરવામાં આવી છે. વડાપ્રધાનશ્રીના યોગને વિશ્વવ્યાપી બનાવવાના સંકલ્પને સાકાર કરવા રાજ્ય સરકારે ગુજરાત રાજ્ય યોગ બોર્ડની રચના કરી છે અને તેના માધ્યમથી યોગનો વિશાળ પ્રમાણમાં પ્રચાર પ્રસાર થઈ રહ્યો છે. આ વર્ષે રાજ્યભરમાં 51 સરકારી યોગ સ્ટુડિયો, યોગ નિલમની સ્થાપના દ્વારા રાજ્ય સરકારે લોકોને હેલ્થ, વેલ્થ એન્ડ હેપીનેસની ભેટ આપવા તેમજ યોગ સંબંધિત તમામ પ્રશ્નોનું નિવારણ એક જ સ્થળેથી કરવાનું આયોજન કર્યું છે. ગુજરાતના છેવાડાના માનવી સહિત દરેક માનવી સુધી યોગને પહોંચાડવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. યોગના મહાત્મ્યને વર્ણવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે યોગ આરોગ્ય સુખાકારીનું સબળ માધ્યમ બન્યું છે. તણાવમુક્ત અને આરોગ્યપ્રદ જીવનશૈલી માટે યોગ ઉત્તમ ઉપાય છે. સ્વાસ્થ્ય સુખાકારી માટે યોગ સર્વોત્તમ છે. અને યોગ આત્મવિશ્વાસ જ નહીં, પરંતુ આત્મસંયમ પણ છે. આ અવસરે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા યોગ દિવસની ઉજવણી નિમિત્તે શ્રીનગરથી કરાયેલા સંબોધનનું જીવન પ્રસારણ મુખ્યમંત્રી શ્રી સહિત ઉપસ્થિત મહાનુભાવોએ નિહાળ્યું હતું. विश्व समुदाय को सेल्फ के लिए और सोसाइटी के लिए
योगा का क्या महात्म्य है। योग जिंदगी की सहज प्रवृत्ति कैसे बने। जैसे टूथब्रश करना हमेशा का क्रम बन जाता है, बाल संवारना हमेशा का क्रम बन जाता है, उतनी ही सहजता से योग जीवन से जब जुड़ता है एक सहज क्रिया बन जाता है तो वो प्रतिपल उसका बेनिफिट देता रहता है। રાજ્યકક્ષાના વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં સહભાગી થયા બાદ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નડાબેટ ખાતે સરહદની સુરક્ષા કરતા માં નળેશ્વરી માતાના દર્શન કર્યા હતા અને નડાબેટ બોર્ડર આઉટપોસ્ટ ખાતે સીમા સુરક્ષા પ્રહરી સંમેલનમાં સામેલ થયા હતા। આ સંમેલનને સંબોધતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે સીમાની સુરક્ષા કરતા જવાનોને મળવાથી હંમેશા નવી ઉર્જા અને ઉત્સાહ મળે છે। લોકો પણ નડાબેટમાં સીમા દર્શન માટે આવે ત્યારે બીએસએફના જવાનોને મળીને રોમાંચ અનુભવે છે। બીએસએફના જવાનો સરહદી વિસ્તારના સામાજિક કામોમાં સહભાગી બનીને સમાજને નવો રાહ ચીંધી રહ્યા છે। गुजरात और गुजरात के साथ आपका जो कनेक्शन है वो एक भारत श्रेष्ठ भारत का उत्तम उदाहरण हम सब साथ में मिलकर यहाँ प्रदान कर रहे हैं। આ અવસરે વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સહિત વિવિધ ધારાસભ્યશ્રીઓ તેમજ બીએસએફના અધિકારીશ્રીઓ અને જવાનો ઉપસ્થિત રહ્યા હતા। ગુજરાત સરકારના લોકાભિમુખ અભિગમ અંતર્ગત સરકારી યોજનાઓની ઘર આંગણે લોકોને યોગ્ય સમજ આપવા અને ચર્ચા વિચારણા થકી ગ્રામીણ પ્રજાજનોના પ્રશ્નોના નિરાકરણ માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને તેમની બનાસકાંઠા મુલાકાત દરમિયાન રાત્રિ સભા એટલે કે ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। થરાદ તાલુકાના વડગામડા ખાતે આયોજિત આ સભામાં મુખ્યમંત્રીશ્રીએ ખેડૂતો, ગામ આગેવાનો, મહિલાઓ અને યુવાનો સાથે સંવાદ કરી તેમના પ્રશ્નો અને વિવિધ રજૂઆતો સાંભળીને તેના નિરાકરણ માટેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી। આ ઉપરાંત પ્રધાનમંત્રી આવાસ યોજના, આયુષ્માન ભારત યોજના, શૈક્ષણિક સહાય, કૃષિ સહાય જેવી વિવિધ સરકારી યોજનાઓથી લાભાન્વિત થતા લાભાર્થીઓએ મુખ્યમંત્રીશ્રી સમક્ષ પોતાના અનુભવો વર્ણવ્યા હતા। આ અવસરે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગ્રામજનોને રાજ્ય સરકારની નવી નમો લક્ષ્મી યોજના અને નમો સરસ્વતી યોજના વિશે માહિતી આપી હતી અને આ બંને યોજનાઓનો લાભ લેવા લોકોને અનુરોધ કર્યો હતો। ખેડા જિલ્લાની એક સરકારી શાળામાં વિદ્યાર્થીઓ બેંક ઓફ કાજીપુરા થકી શિક્ષણની સાથે સાથે નાણાકીય વ્યવસ્થાપનના ગુણો પણ કેળવી રહ્યા છે। તો આવો જાણીએ કાજીપુરા ગામની આ અનોખી અને અસરકારક પહેલ વિશે। વેપાર વણજ એ ગુજરાતીઓનો સ્વભાવ છે। કહેવાય છે કે મોરના ઈંડા ચિતરવા ન પડે, તેવી જ રીતે યુવા ગુજરાતીઓને નાણાકીય વ્યવસ્થાપનની સમજ આપવી ન પડે। તેમનામાં આર્થિક રીતે પગભર બનીને આત્મનિર્ભર બનવાનું કૌશલ્ય પહેલાથી જ ખીલેલું હોય છે। જરૂર હોય છે તો ફક્ત સાચી દિશાની। ખેડા જિલ્લાની શાળાના વિદ્યાર્થીઓની નાણાકીય વ્યવસ્થાપનની સમજને સાચી દિશા મળે તે માટે જિલ્લાના કાજીપુરા ગામની સરકારી શાળા દ્વારા એક અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે, જે અંતર્ગત નાના બાળકોને શિક્ષણની સાથે નાણાંના વપરાશની યોગ્ય સમજ આપી નાણાંનું વ્યવસ્થાપન કેટલું જરૂરી છે તેના પાઠ પણ શીખવાડવામાં આવે છે। આ સરકારી શાળામાં આ માટે અનન્ય બેંક શરૂ કરવામાં આવી છે। આ બેંકનું નામ બેંક ઓફ કાજીપુરા રાખવામાં આવ્યું છે। આ બેંકનું સંપૂર્ણ સંચાલન કાજીપુરા શાળાના ધોરણ 1 થી 8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ દ્વારા જ કરવામાં આવે છે। પોતાની બચતમાંથી જ પોતાના શિક્ષણનો ખર્ચ ઉપાડી આત્મનિર્ભર બને તેવા મૂળ હેતુ સાથે આ બેંકની રચના કરવામાં આવી છે। શાળાના વિદ્યાર્થીઓ પોતાના શિક્ષણ માટે જરૂરી નાણાંની અછત ન વર્તાય તે માટે બહારની ચીજવસ્તુઓ ખાવામાં વપરાતા નાણાંને ન વાપરીને એ પૈસાની બચત કરે છે। વિદ્યાર્થીઓ આ બચત કરેલા નાણાં પ્રવાસ, બાળમેળા, સ્કૂલ યુનિફોર્મ
અન્ય પુસ્તકો તેમજ પોતાના શિક્ષણને લગતી ચીજવસ્તુઓમાં વાપરે છે. આ બેંક વિશે કાજીપુરા શાળાના આચાર્ય શ્રી સુનિલભાઈએ જણાવ્યું કે વિદ્યાર્થીઓ શાળા કાળથી જ નાણાંનું મહત્વ સમજે, પોતાના ખર્ચ પોતે ઉપાડી આત્મનિર્ભર બને અને બચત વિશેનો ખ્યાલ તેમનામાં કેળવાય તેવા આશય સાથે આ બેંકની શરૂઆત કરવામાં આવી છે. બચત કરેલા નાણાંથી વિદ્યાર્થીઓએ પોતાના માતા પિતા પાસેથી પૈસા માંગવા પણ ન પડે અને ભવિષ્યમાં બચતના નાણાંનો ઉપયોગ પોતાના શિક્ષણ પાછળ પણ કરી શકે છે. આ બેંકમાં ધોરણ 6માં અભ્યાસ કરતો દ્રવેશ ઠાકોર મેનેજર અને ધોરણ 7માં અભ્યાસ કરતી પ્રિયા ઠાકોર કેશિયર તરીકે ફરજ બજાવે છે. આ બેંકમાં કુલ 242 ખાતા છે અને આ બેંક દ્વારા વિદ્યાર્થીઓના પૈસા પર વાર્ષિક 8% વ્યાજ શાળાના શિક્ષકો દ્વારા આપવામાં આવે છે. બાળકોની આ બેંક નાણાં હોય ત્યારે બધા વાપરવા નહીં, પણ તેની થોડી બચત પણ કરવીના ધ્યેય મંત્ર સાથે કાર્ય કરે છે. વિદ્યાર્થીઓને નાનપણથી જ બચત અને તેના ફાયદાના ગુણો ખીલવવામાં આ બેંક ઉપયોગી સાબિત થઈ રહી છે. બાળપણમાં શિક્ષણની સાથે બચતનો પણ ગુણ કેળવાય તે સિદ્ધાંત સાથે આ શાળા અને આ બેંક એક સાથે કાર્યરત છે. દર્શક મિત્રો, ગત સપ્તાહે ગુજરાત રાજ્યમાં થયેલા વિકાસ કાર્યો અને પ્રવૃત્તિઓને નિહાળીએ સમાચાર સારાંશમાં. બાળ લકવા નાબૂદી અભિયાન 2024 અંતર્ગત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નેશનલ ઇમ્યુનાઇઝેશન ડેના રોજ રાજ્યવ્યાપી પોલિયો વિરોધી રસીકરણનો પ્રારંભ કરાવ્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ ગાંધીનગરમાં નિવાસ સંકુલના કોમ્યુનિટી સેન્ટરમાં ભૂલકાઓને પોલિયો રસીના ટીપા પીવડાવી આ અભિયાનની શરૂઆત કરાવી હતી. રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા આ અભિયાન અંતર્ગત 5 વર્ષ સુધીના 83,72,000થી વધુ ભૂલકાઓને આવરી લેવાયા હતા, જે માટે કુલ 1,33,956 આરોગ્ય કર્મીઓએ સેવારત રહીને રાજ્યના 33,489 પોલિયો બૂથ પરથી બાળકોને ટીપા પીવડાવવાની કામગીરી હાથ ધરી હતી. આ અવસરે ગાંધીનગરના મેયર શ્રીમતી મીરાબેન પટેલ, આરોગ્ય અગ્ર સચિવ શ્રી ધનંજય દ્વિવેદી સહિત આરોગ્ય વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. અમદાવાદના HL કોલેજ ઓફ કોમર્સ કેમ્પસ ખાતેથી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મેસેન્જર્સ ઓન સાયકલ રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું. સેન્સ ઇન્ટરનેશનલ ઇન્ડિયા સંસ્થા દ્વારા હેલેન કેલરના 144મા જન્મદિવસ નિમિત્તે દિવ્યાંગોના સમર્થનમાં આ ચેરિટી રાઇડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં સાયકલિસ્ટ માટે 15 કિલોમીટર અને દોડવીરો માટે 5 કિલોમીટરનો રૂટ નિર્ધારિત કરવામાં આવ્યો હતો. સમગ્ર રૂટ પર પાણી, હાઇડ્રેશન તથા મેડિકલ ટીમની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ ઉપરાંત સામાન્ય લોકોને ડેફ બ્લાઇન્ડનેસનો અનુભવ કરાવી જાગૃતિ વધારવા માટે અહીં ખાસ ડેફ બ્લાઇન્ડનેસ ઝોન પણ બનાવાયો હતો. આ અવસરે વિવિધ સંસ્થાઓના સ્વયંસેવકો અને મોટી સંખ્યામાં અમદાવાદના રહીશો ઉપસ્થિત રહ્યા હતા. દર્શક મિત્રો, યશગાથા ગુજરાતની આ કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. ફરી મળીશું વિકાસની અનેક વાતો સાથે આવતા સપ્તાહે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. સન્નિષ્ઠ સેવાની કરીએ સાધના, જન સેવાની આરાધના. સન્નિષ્ઠ સેવાની કરીએ સાધના, જન સેવાની આરાધના. સહજ સરળ રીતિને આપણી જનહિતની નીતિ, સાથે મળીને લખીએ આપણે જય ગાથા ગુજરાતની, યશ ગાથા ગુજરાતની.